તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ જ બનાવ્યો ન। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। ગેસની બોટલ ભરેલો ટેમ્પો રોડમાં ઘૂસી ગયો। પાણીની લાઈન નાખી માત્ર માટીથી જ રોડ પૂરી દેતા દરરોજ વાહનો ફસાય છે। રોડ ખોદ્યા બાદ માટી ઉડતી હોવાથી દુકાનદારો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સિંગલ લાઇન હોઈ જવાના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ રોડ પર સર્જાતા હોય છે। ટ્રાફિક જામ તેમજ વાહન ફસાઈ જતા સ્થાનિક લોકો પણ ભારે રોષમાં જોવા મળ્યા। પાલિકા સામે સ્થાનિક દુકાનદારોએ ભારે રોષ ઠાલવ્યો છે। રોડ બનાવવા માટે માંગણી પણ કરવામાં આવી। વગરના થઈ ગયા છે અને મ્યુનિસિપાલિટીવાળા શું કરી રહ્યા છે એ અમને ખબર નથી પડતી। એ લોકો પગાર પૂરેપૂરો લઈ રહ્યા છે, કામ પૂરેપૂરું કરી નથી રહ્યા। લોકો એમ કહે છે 30-5 સુધી હીરાબાગ સુધી કામ પૂરું કરવાનું છે। અત્યારે હજી સુધી અહીંયા ને અહીંયા જ કામ પડી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી અમે લોકોને ફોન કરી રહ્યા છે, કોઈ જવાબ નથી આવતા। આ બધા રસ્તા બંધ કરી દીધા છે પોલીસવાળાએ અને અમારી દુકાનની અંદર બધી ધૂળો આવે છે, બધી ગાડીઓ ઉપર ચાલી રહી છે। અને આ રોડ રસ્તાના સંદર્ભમાં તમે જોઈ શકો છો, રોજના રોજ વાહનો અહીંયા ફસાય છે। હવે અહીંયા વળાંક છે તો વાહનને અંદર જવું કે ના જવું, કેટલા દિવસથી વાહન ફરીને જાય છે અને સુરતમાં ટ્રાફિકની સમસ્યા અઢળક છે। આજે એનું કોઈ સોલ્યુશન થયું નથી। સુરતના વરાછા મેન રોડ પર અંદાજિત છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની લાઈનનું કામ ચાલુ છે, ત્યારે રોડ છે તે ઠેર ઠેર ખોદી દેવામાં આવ્યું છે અને આ ખોદેલા રોડની અંદર અનેક વાહનો છે તે ફસાવાની ઘટના બની છે। રોડ ખોદ્યા બાદ આ રીતે માટી માત્ર નાખી દેવામાં આવે છે, પરંતુ હજી સુધી રોડ બનાવ્યો નથી। તેના કારણે આ જે ગેસ સિલિન્ડર ભરેલો જે એક વાહન છે તે વાહન જમીનની અંદર ધસી ગયું છે અને અત્યારે તેમને નીકાળવાની કામગીરી ચાલી છે, પરંતુ કહી શકાય કે ખૂબ જ સુરત મહાનગરપાલિકાની બેદરકારી જોવા મળી રહી છે અને તેના જ કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા। સ્થાનિકો છે એની સાથે વાત કરીશું, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા? છેલ્લા 2 મહિનાથી બહુ પરેશાની થાય છે, ધંધા વગરના થઈ ગયા છે અને મ્યુનિસિપાલિટીવાળા શું કરી રહ્યા છે એ અમને ખબર નથી પડતી। એ લોકો પગાર પૂરેપૂરો લઈ રહ્યા છે, કામ પૂરેપૂરું કરી નથી રહ્યા। લોકો એમ કહે છે 30-5 સુધી હીરાબાગ સુધી કામ પૂરું કરવાનું છે। અત્યારે હજી સુધી અહીંયા ને અહીંયા જ કામ પડી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી અમે લોકોને ફોન કરી રહ્યા છે, કોઈ જવાબ નથી આવતા। આ બધા રસ્તા બંધ કરી દીધા છે પોલીસવાળાએ અને અમારી દુકાનની અંદર બધી ધૂળો આવે છે, બધી ગાડીઓ ઉપર ચાલી રહી છે। 15 દિવસથી કામે બંધ છે, પાછું 15 દિવસથી કામે બંધ કરી દીધું। ગાડી અહીંયા જે મૂકેલી હતી એ તે હટાવી દીધી। આ લોકો આવી રીતે થોડી કામ થાય એસએમસી નું। ખોદ્યા બાદ માત્ર માટી ભરવામાં આવી છે, કાંઈ ભરવામાં નહીં આવી, માટી વગેરે કાંઈ ભરવામાં નહીં આવી। ગાડી અહીંયાથી હટાવી દીધી છે અને બધા વયા ગયા અહીંયાથી સમેટીને। એ લોકો કામ કરવાનું હતું, પૂરું કરવાનું, પણ પૂરું નહીં થયું ટાઈમ ઉપર। તમે જણાવો કેટલી પરેશાની થાય છે? આ જણાવવાનું છે કે 1 મહિનાથી આ બધું આ રસ્તો બંધ છે, કિચડ થઈ ગયેલો છે। આ દુકાનો આગળ ઓટલા ઉપર રોડો ઉપર ગાડીઓ ચાલે છે, અત્યારે કોઈ સુવિધા છે નહીં। અત્યારે પબ્લિક બહુ હેરાન થાય છે। હું છેલ્લા કેટલા સમયથી જોઉં છું કે આ કામ જ્યારે ચાલુ કર્યું ત્યારે રસ્તો ખોદ્યો, પણ કામ પતી ગયું પછી એ રસ્તો એવી હાલતમાં મૂકીને ઘણા સમયથી ચાલ્યા ગયા છે। તો પાછું એને આવીને આમ જનતાને ટ્રાફિકની જે સમસ્યા ઊભી થાય છે, આજે એનું નિરાકરણ કેમ નથી? કેટલા દિવસોથી તો કામ બંધ છે, તો આ રસ્તો રાતોરાત સારો થઈ જવો જોઈતો હતો। અને રસ્તાને થીંગડા મારે તો ગાડીઓના જમ્પર અને બ્રેકો બધી અમારી બગડે છે, તો થીંગડા લેવલિંગ પ્રમાણે કેમ નથી થતા? આખા સુરતમાં ઠેકાણે તમે જુઓ તો એક જગ્યાએ જમ્પ લઈને ગાડી તરત બીજી જગ્યાએ પાછી જમ્પ લેવા આવે છે। તો રોડ રસ્તા એકદમ સ્મૂથ પાણીના રેલા જેવું વાહન જાય એવા રોડ રસ્તા હોવા જોઈએ। તો આજે રોડ રસ્તામાં જાહેર જનતામાં કેટલી બધી તકલીફ લોકોને પડે છે। આજે તમે અહીંયા બ્રિજ જોઈ શકો છો, આ બ્રિજની કન્ડિશન જુઓ। પાણી ઉભરાય તો એ પાણીના કારણે જે કાળાશ થઈ ગઈ છે ને એટલી ગંદકી છે, તો શું અહીંયા વરાછા રોડની પ્રજા ટેક્સ નથી ભરતી? આજે સિટીના પેલા એરિયામાં જાઓ તો ત્યાં ચોખ્ખાઈ જોવા મળે, તો વરાછા રોડ પર ચોખ્ખાઈ કેમ નથી? આજે સુરતને ચોખ્ખાઈનો નંબર મળે છે, શું આવી હોય સુરતની અંદર ચોખ્ખાઈ? આજે હું સુરતમાં રસ્તા ઉપરથી નીકળું તો મને જ્યાં જોઉં ત્યાં ગંદકી જ ગંદકી દેખાય છે। આજે હમણાં થોડા દિવસ પહેલા વરસાદ આવ્યો હતો તો એને કાદવ કિચડનું જે બધું થયું છે એનું કોઈ સોલ્યુશન મહાનગરપાલિકાએ કર્યું જ નથી। તો સફાઈની કામગીરી કેમ આવી છે? અને આ રોડ રસ્તાના સંદર્ભમાં તમે જોઈ શકો છો, રોજના રોજ વાહનો અહીંયા ફસાય છે। હવે અહીંયા વળાંક છે તો વાહનને અંદર જવું કે ના જવું, કેટલા દિવસથી વાહન ફરીને જાય છે અને સુરતમાં ટ્રાફિકની સમસ્યા અઢળક છે। આજે એનું કોઈ સોલ્યુશન થયું નથી। બિલકુલ લોકોમાં સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ રોડ રસ્તા
ખૂબ જ ખરાબ હાલતમાં છે ને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી રહી છે. વારંવાર સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે ખોદકામ થયા બાદ પુરાણ કરવામાં ક્યાંય ને ક્યાંય ઢીલી નીતિ અપનાવવામાં આવતી હોય તેવી રીતે જે તેમના કર્મચારીઓ છે તે આમાં પણ ક્યાંય ને ક્યાંય ખૂબ જ ઢીલાસથી કામ કરતા હોવાના આક્ષેપ સાથે લોકોમાં અત્યારે ક્યાંય ને ક્યાંય રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જાગૃત વરિયા સાથે દિવેશ પરમાર, TV13 ન્યૂઝ, સુરત.